ભાઈ આપણને રાજપરા વાળા મોહન દાદા ફરી પાછા એકવાર મળી ગયા છે. જો આપણે એમને ગરમા ગરમ ચા પાઈ દીધી છે. બોરિયા બુટિયા બક્કલ કોઈ પણ કાન નાક વિંધાવા હોય તો રાજપરા થી રોજ આવે છે, કાન નાક વિંધે છે અને બોરિયા બક્કલ વેચે છે. જો પીડીએ કેસેટ કર્યો તો જો હા યા જો ઈ અમાર ઠેઠ ક્યાં હગામાં ઠેઠ હિંમતનગર પાલનપુર ઠેઠ ને આવી ગયો મારા આમ ખબર મારું પીડીએ કેસેટ અને પણ મારા ગળા છે ભાઈ કેમ પણ મજા આવી ને. હા તમે કર્યો ઈ ઠેઠ ક્યાં ક્યાં હગામ ગયો તો મને કે તમે આવો વિંધવાનું કામ કરો છો. મેં કીધું હા પેટ હાટું બધું કરવું પડે, કહી દેવાનું. કેમ કે પણ ભાઈ આવો આપણે છે ને આમ જો રામભાઈ આ ગામમાં મેં કોઈ છોડ્યું નહીં જાય છે ને ફેરે નહીં મારું કામ. બરોબર છે. હા, એ તો તમારું કામ કામ તમારું મને હોય બહુ ઉનાળો હોય ચોમાસું હોય બારે માસ ગમે ત્યારે વિંધાઈ લે. હા, હા ફેરે નું પડવાનું. ઈ વાત એ સાચી. હા આ તમારો ડેલી હતી વીડિયો કેસેટ કર્યો ને ઠેઠ ચેન ક્યાં ઠેઠ હિંમતનગર પછી ચોરડા ઈડર અમારા હગામાં નહીં આવી ગયો ડાયરેક્ટ. મેં 1 મહિના પહેલા એમનો વિડિયો બનાવ્યો હતો અને એમના હગાવાળા બધાએ વિડિયો બધામાં આવ્યો. પેલો બાબા હા. મોહન દાદા ખૂબ એટલે ખૂબ રાજી થયા છે. એમને અહીંયા પણ ખૂબ મજા આવી છે. જય માતાજી. બધામાં ગયો બધામાં મારો વિડીયો કેસેટ તમારો